સુરતના ઈચ્છાપુર ખાતેથી પતિથી ત્રાસેલી પત્નીએ ડીઝલ છાંટી પોતાને આગ લગાવી દીધી હતી તો ભડભડ સળગતી પત્નીને બચાવવાની જગ્યાએ પતિએ વિડીયો ઉતાર્યો હતો અને અકસ્માતમાં દાઝી હોવાનું જૂઠાણું ચલાવ્યું હતું. હાલ પોલીસે પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. સુરતની ઈચ્છાપુર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ બિહારના છપરા ખાતે રહેતા હરબંસ છબીલા શાહ ખેતીકામ કરે છે અને સંતાનમાં 4 દીકરી તથા 2 દીકરા છે. 31 વર્ષીય દીકરી પ્રતિમા દેવી લગ્ન રંજીત દિલીપ શાહ સાથે થયા હતા. તેઓ સુરતના ઈચ્છાપુર ખાતે જયરાજ સોસાયટીમાં રહે છે. રંજીત અને પ્રતિમાને ભાગીને લગ્ન કર્યા હતા. તેઓને સંતાનમાં પુત્રી પ્રિયા છે, પુત્ર આદિત્ય અને અંકુશ છે. પતિ રજનીત નાની વાતે પ્રતિમા સાથે ઝઘડો કરતો હતો. રજની ગેરેજમાં નોકરી કરે છે અને ગત 4 જાન્યુઆરીના રોજ પ્રતિમા સળગાવી ગઈ હતી. શરીરે ડીઝલ છાંટી અગ્નિસ્નાન કર્યું હોવા છતાં રંજીતે અકસ્માતને દાઝી ગઈ હોવાનું જૂઠાણું ચલણ હતું. ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમાનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. દરમિયાન પ્રતિમાએ હોસ્પિટલના બિછાનેથી તેના ભાઈ જયપ્રકાશને પોતે સળગી ગઈ હોવાની વાત કરી હતી. ત્યારબાદ બાળકોને પૂછતા એવું જાણવા મળ્યું કે મકાનના ધાબા પર પડોશીએ ઘઉં સૂકવવા મૂક્યા હતા, જે વેરવિખેર થઈ જતા બાળકો અંકુશ અને આદિત્યને આ કરતૂત કરી હોવાની શંકા રાખી પિતાએ બંને બાળકોને ઠપકો આપી સ્કૂલે જવાનું બંધ કરી દેવાની ધમકી આપી હતી. ઈચ્છાપુર પોલીસ સ્ટેશન સુરત શહેરમાં ગતરોજ બીએનએસની કલમ 85 અને 108 મુજબ મરણ માટે દુષ્પ્રેરણ કરવા અંગેનો તથા એ અંગેનો જે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ભોગ બનનાર મહિલા તારીખ 4 ના રોજ 4:30 વાગ્યા પછી પોતાના ઘરે આત્મહત્યાનો પ્રયાસ કરી અને સળગી ગયેલ, જે બાબતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં જે તે સમયે જાણવા જોગ લઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી. આ તપાસ દરમિયાન નજીકના સાક્ષીઓ, મહિલાના પિયરના સભ્યો અને બાળકો વગેરેની પૂછપરછ કરવામાં આવેલ હતી અને તારીખ 11 ના રોજ સારવાર દરમિયાન સદર ભોગ બનનાર મહિલાનું મરણ જતા વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરી એડી દાખલ કરવામાં આવેલ હતી. ત્યારબાદ મહિલાના પિતાજી અને અન્ય સગાવાલાઓ એમના મૂળ વતન બિહાર ખાતેથી અત્રે આવીને ફરિયાદ આપતા અને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે વધુ તપાસ હાથ ધરતા એવી ગુનાહિત હકીકત જણાઈ આવેલ કે મહિલાનો જે પતિ છે રંજીત શાહ, તેના દ્વારા મહિલાને લગ્ન જીવનના ગાળા દરમિયાન જે 13 વર્ષનો છે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, ક્યારેક મારઝૂડ કરવામાં આવતી હતી અને બંનેની વચ્ચે તણાવભર્યા સંબંધો હતા, જેને લઈને તારીખ 4 ના રોજ પતિ પત્ની વચ્ચે બાળકોના લઈને જે ઝઘડો થયો તેના પરિણામે પતિ દ્વારા તેઓને મરણ જવા માટે દુષ્પ્રેરણ આપેલ હતું, મરી જવા જણાવેલ હતું અને એ સંદર્ભે મહિલાને લાગી આવતા તેઓએ ઘરમાં પડેલું જે ડીઝલ હતું એનાથી આત્મહત્યા કરવા, પોતાના શરીરે છાંટી આત્મહત્યા કરવાની કોશિશ કરેલ, જેમાં વધુ દાઝી જતા તેઓને સારવાર માટે લઈ જવામાં આવેલ હતા. આ કામે મહિલાના પતિ રંજીત શાહની ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેઓને અરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી તથા વધુ પૂછપરછ અને સાક્ષીઓના નિવેદનો વગેરે કાર્યવાહી ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા હાલ કરવામાં આવી રહી છે. હા, જે પ્રાથમિક તપાસ છે એ દરમિયાન એવું જણાઈ આવ્યું છે કે આ જે આરોપી છે એ મહિલાની સાથે એમના પત્ની સાથે મારઝૂડ અને બોલાચાલી કર્યા પછી ઘરની બહાર ગયા, જે દરમિયાન આ મહિલાને લાગી આવતા તેઓએ સળગતા બૂમાબૂમ થતા તેઓ ઘરમાં આવેલ અને તેઓએ જોયું કે પોતાની પત્ની સળગી રહી છે, તો તાત્કાલિક પાણી નાખવાની જગ્યાએ તેઓએ સળગતી મહિલાનો વિડીયો બનાવેલ છે, જે હકીકત ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ઘરના સભ્યોની પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે. પતિ રજનીતની બૂમ સાંભળી પ્રતિમાએ વચ્ચે ફરી છોકરાઓને કેમ ઠપકો આપો છે એવું કહેતા રજની પ્રતિમા પર ભારે ગુસ્સો કરી મારઝૂડ પણ કરી હતી. આવેશમાં આવી પ્રતિમાએ મરી જવાની વાત કરી હતી. તે સમયે રજની ઘરમાં તેલ પડ્યું છે, તે તેલ લઈ સળગી જાય એવી ઉશ્કેરણી કરતા પ્રતિમા ડીઝલ શરીર છાંટી સળગી મરી હતી. તે સમયે રજનીતે પત્નીને બચાવવાના બદલે વિડીયો ઉતાર્યો હતો, તેણીને સળગાવવા દીધી હતી તો ગંભીર રીતે દાઝેલી પ્રતિમાએ હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. હાલ તો ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં પિતા હરબંસ છબીલા શાહની ફરિયાદના આધારે જમાઈ રંજીત દિલીપ શાહ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે આપઘાતના દુષ્પ્રેરણાની સહિતની ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કરી આરોપી પતિ રંજીત દિલીપ શાહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.